સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। હિંમતનગરના હાથરોલ પાસે આવેલી બીએમડી કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે અચાનક જ 5 વાગ્યાની અરસામાં એકાએક કંપનીમાં આગ લાગી। આગને કારણે મોટા પાયે નુકસાની છે તે જોવા મળી રહી છે। તો ધુમાડાના ગોટે ગોટા પણ હાલ જે આગને પગલે છે તે જોવા મળી રહ્યા છે। મોટું નુકસાન જે વિવિધ જગ્યાએથી ફાયર વિભાગની ગાડીઓ પણ મંગાવવામાં આવી છે। ત્યારે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા નીરવ પ્રજાપતિ। નીરવ, જે પ્રકારે હાથરોલ પાસે આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના, કેવા પ્રકારની પરિસ્થિતિ છે હાલ? ચોક્કસ મિત્રો વાત કરવામાં જે પ્રમાણે તલોદ હરસોલ હાઈવે પર છે, જે પ્રમાણે કંપનીમાં આગ લાગી હતી। બીએમડી કંપનીમાં આગ લાગવાના કારણે વાત કરવામાં તો ભીષણ આગ છે। વાત કરવા જે પ્રમાણે હાલ પરિસ્થિતિ આગની જોવાથી હાલ તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવે છે। વિરોધ નીરવ, કયા કયા જગ્યાએથી ફાયરની ગાડીઓ મંગાવવામાં આવી છે અને હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસ મિત્રો વાત કરું તો જે પ્રમાણે ભારે આગના કારણે હાલ હિંમતનગર, મોડાસા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર સહિતની ફાયરની ટીમો હાલ સ્થળ પર પહોંચી છે। વાત કરવા તો 10 થી વધુની ગાડીઓ છે તે હાલ પરિસ્થિતિને કાબુ લેવાનો પ્રયત્ન કરી છે। જે ઋતુ નીરવ, આગનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું છે કે કેમ? ચોક્કસ ઋતુ વાત કરવામાં તો આગનું જે કારણ છે તે અકબંધ છે। હાલ તો જે પ્રમાણે આગ લાગી છે તે પ્રમાણે આગ કાબુ કરવા માટે જે ફાયરની ટીમો છે, પોલીસ છે, સ્થાનિક તંત્ર છે, હાથ તે કામે લાગ્યું છે। ઋતુ આભાર નીરવ, અમારા સંવાદદાતા હતા નીરવ, કે જેમને જણાવ્યું જે પ્રકારે હાથરોલ પાસે આવેલી બીએમડી કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। તેને લઈને મોટા નુકસાનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। 10 થી વધુ જે ગાડીઓ છે ફાયરની તે ઘટના સ્થળે છે। સાથે જ તંત્ર દ્વારા આગને જોતા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે હાલ હવે તંત્રની એક જ પ્રાયોરિટી છે કે જે આગ છે તેના પર કાબુ મેળવવામાં, કારણ કે જે આગ છે તે ફેલાઈ છે અને ફેલાવાના કારણે મોટું નુકસાન અને મેજર કોલ પણ જે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। Oh.